દ્વારકાના ભાણવડમાં વરસાદની અછત વચ્ચે ખેડૂતો પર વધુ એક સંકટ તોળાયું છે. મોરઝર ફીડરમાં 3 ફેઝ વીજળીના અનિયમિત પુરવઠાથી સિંચાઈ પ્રભાવિત થઈ છે. રોષે ભરાયેલા ખેડૂતો વીજ કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. નિયમિત વીજ પુરવઠાની માંગ સાથે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રોજ ખેડૂતો દ્વારા જે મોરજર ફીડરમાં વારંવાર આવતી સમસ્યાને લઈને પીજીવીસીએલ કચેરી ભાણવડ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે વરસાદ ખેંચાણો છે અને તેના કારણે ખેડૂતોને એક બાજુ પાણી પણ ઓછા છે અને વારંવાર આ સમસ્યાના કારણે 8 કલાકમાં જે 18 ઝટકા મારી રહી છે વીજળી, તેના કારણે સમય બગડે છે, ખેડૂતોનો ટાઈમ બગડે છે અને ખેડૂતોના જે મોટરું છે તેમાં પણ બરવાના સમસ્યા આવે છે અને ખેડૂતો વારંવાર જે ઝટકા મારવાને કારણે 1-11માં તન ફેરે પાણી જવા દેવા પડે છે. તેના કારણે ખેડૂતો આ વીજળીથી મુશ્કેલીની સમસ્યાને લઈ આજરોજ પીજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ખેડૂતોની રજૂઆત છે કે આ વહેલામાં વહેલી તકે જે આ ફીડર છે તેમાં જે તે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. વિસનગર નગરપાલિકાની વોર્ડ નંબર 1 પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના નીતિનકુમાર મોદીએ કોંગ્રેસના શૈલેષ રાવલને જંગી મતોથી હરાવ્યા છે. નીતિન મોદીને 2106 જ્યારે શૈલેષ રાવલને 267 મત મળ્યા હતા. 1806 મતની લીડ સાથે ચૂંટણી અધિકારીએ નીતિન મોદીને વિજેતા જાહેર કર્યા. આમાં જોવામાં આવે તો વિસનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તાજેતરમાં થઈ, જે પૈકી વોર્ડ નંબર 1ના કોર્પોરેટરશ્રીનું અવસાન થતાં તે માટેની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિગતવાર કાર્યક્રમ ઇસ્યુ કરવામાં આવે, જે અન્વયે તબક્કાવાર કાર્યક્રમ પૂર્ણ કરી અને આજરોજ મતગણતરીનો હતું, જેમાં તમામ ઉમેદવારો અને એમની એજન્ટની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. મતગણતરી પ્રક્રિયાના અંતે નીતિનકુમાર ડાયાલાલ મોદીને 2106 વોટ મળેલ છે. શૈલેષકુમાર સુરેશભાઈ રાવળ એમને 267 વોટ મળેલ છે. આ બે જ કેન્ડિડેટ છે. નીતિનકુમાર ડાયાલાલ મોદીને વિજેતા જાહેર કરવામાં આવે છે અને મતગણતરી પૂર્ણ કરવામાં આવે છે. રાજકોટની ઋષિકેશ સોસાયટીમાં રોડના પ્રશ્ને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કોર્પોરેટરે ડામરની અછતનું કારણ યુદ્ધને જવાબદાર ગણાવ્યું છે. ચોમાસામાં પાણી ભરાવા માટે પણ સ્થાનિક લોકોને જ જવાબદાર ઠેરવ્યા છે. રોડ અને મોરમના કામને લઈને રહીશોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. એના ગયા ચોમાસા પહેલા અમે એમાં નેટલિંગ રોડ કરેલો છે. એક ચોમાસું અમે કોઈ પણ નેટલિંગ કરેલું એમાં એક ચોમાસું અમે કાઢીએ છીએ, કારણ કે જેની બે જ નેટલિંગનો પ્લસ માઇનસ થતો હોય પછી જ અમે એમાં ડામર કરતા હોય છીએ. ગયા વર્ષ ચોમાસા પહેલા જ નેટલિંગ થઈ ગયું છે. આ વખતે એવું બન્યું છે, યુદ્ધના હિસાબે ડામરમાં સોલ્ટેજના હિસાબે જે ડામર ખેંચાણો ને એમાં કોઠારીયામાં 5 થી 6 સોસાયટી એવી છે કે પહેલા રાઉન્ડમાં આખા ઝોનનો કોન્ટ્રાક્ટ, અમારા ડામરનો આખા ઝોનનો કોન્ટ્રાક્ટ છે. એટલે વારાફરતી બધા ઝોનમાં વોર્ડમાં એ કામ કરતા હોય છે. એમાં અમારી 3 થી 4 સોસાયટી પહેલા રાઉન્ડમાં બાકી રહી ગઈ છે. એમાં ઋષિપ્રસાદ છે, સોલવનની હરિદ્વાર છે, સોલવન ચિત્રાધાર છે, આસોપાલવ ગ્રીન છે. એ 4-5 સોસાયટી જ બાકી રહી છે. બાકી બધી સોસાયટીમાં અમે પહેલા રાઉન્ડનો જે ડામર છે અમે ઉપયોગ કરી લીધો છે. 1.5 વર્ષ થયું છે, પણ એક ચોમાસું જ ગયું છે. એમાં અમે એક ચોમાસું તો કાઢતા જ હોય છે, પછી જેને બજેટમાં અમે લેતા હોય છે. એના માટે રોડી મંજૂર જ છે. એ ખોટી ઓલી કરે છે. એને ખરેખર અમે મેટરિંગ બીજી વારે જ્યાં જાબ જોબ હતા ત્યાં કરી દીધા છે, પણ એ લોકો સ્વેચ્છાએ જ હાથે જ એના ઘર પાસે ટ્રેક્ટર આખું ઠલવી દેશે. એના હિસાબે પાછળના લોકોને પાણી ભરાય છે, એવી ફરિયાદ જાજી આવે છે એમાં. અને એમાં અમુક માણસો સમજતા જ નથી. ખરેખર પાછળવાળાનું જોઈને જ આપણે કરવું જોઈએ. તમે તમારી ડેલીનું વ્યવસ્થા કરો ને પાછળવાળાને તકલીફ પડે એવું આવું ના કરો. એક મારી વિનંતી છે બધાને. દિવાળી પછી જ્યારે ડામર પ્લાન ચાલુ થાય એટલે પહેલા 5 સોસાયટીને પ્રાયોરિટી દેવામાં આવશે. કોટડા સાંગાણીના મુખ્ય માર્ગોની હાલત અત્યંત બિસ્માર બની છે. સરદાર ચોકથી પોલીસ સ્ટેશન સુધીના રોડ પર મસમોટા ખાડા પડ્યા છે. ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે. રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની લોકો માંગ ઉઠાવી રહ્યા છે. કોટડા સાંગાણી સરદાર જતો રોડ અતિ બીમાર હાલતમાં, જે મોટા ખાડા પડી ગયા છે. કોટડા સાંગાણીમાં મેઇન રોડ ઉપરથી અતિ બીમાર હાલતમાં, તંત્રની ઘોર બેદરકારી છે. અમને આગળની વિગત જણાવો. મારું નામ હિતેશ ઉમરાણીયા છે. આ રોડ મેઇન અમારો ધોરી કોટડા સાંગાણીનો સરદાર ચોકથી સરદાર રોડ ઉપર જાય છે, સરદાર ગામમાં. એમાં બિસ્માર હાલતની અંદર છે. હવે એમાં આરએમસીથી માંડીને PWD
અમે બધાએ આમાં વિડીયો સાથે મોકલાવેલા છે. તમે જો બિસ્માર હાલતની અંદર છે. અમારા બધા જે રહેવાસી છીએ અમે તોબા પોકારી જઈએ છીએ. અહીંયા લોકલ અમારી જે ગ્રામ પંચાયત છે તે બધી કુંડીઓની અંદર બધી ખુલ્લી છે. અમે જ્યારે બાઇક લઈને નીકળી, દાખલા તરીકે વરસાદ ચાલુ હોય અને અમે નીકળી તો ગમે ત્યારે આમાં અકસ્માત થાય છે, ગમે ત્યારે અંદર જાય છે, સળિયા ઉપર આવી જાય છે, જેમાં બાઇક ફસાઈ જાય છે. તો અમારી કોટડા સાંગાણી ગામ વતી બધાની અમારી રિક્વેસ્ટ છે કે આની અંદર આરએમસી કે પીડબ્લ્યુડી જેના પણ વિભાગમાં આવતો હોય તે આવીને આની જરાક દેખરેખ કરે કે ભાઈ આની અંદર શું છે શું નહીં, સમારકામ કરવું તે અમે અપીલ કરીએ છીએ કોટડા સાંગાણી ગ્રામજનો તરફથી. કોટડા સાંગાણી સરદાર જતો રસ્તો અતિ બીમાર હાલતમાં જે તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. એક એક ફૂટના ખાડા પડી ગયા છે અને કોટડા સાંગાણી તાલુકાનું મથક હોવા છતાં પણ આ સુવિધાથી લોકો વંચિત રહે છે. જે કોટડા સાંગાણી 42 ગામનો તાલુકો હોવા છતાં જે પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગણી કરવામાં આવી રહી છે. કોટડા સાંગાણી સલીમ પતાણી અફતબ. માધવપુરની યુવતી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાના કેસમાં પોલીસની કાર્યવાહી થઈ છે. આરોપીએ ગુપ્ત ફોટા વિડીયો બનાવી બ્લેકમેલ કર્યાનો આક્ષેપ છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ગઈ તારીખ 28/7/2024ના રોજ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે માધવપુર પોલીસને એક પીડિતાની એવી ફરિયાદ હકીકત મળેલી છે. જેના આધારે માધવપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દુષ્કર્મનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. ફરિયાદની હકીકત જોઈએ તો સદર ગામના જે પીડિતા છે એમની જોડે એક ઈસમ નામે ઋષિકેશ વ્યાસ રહે ભાવનગર નાઓએ મેડિટેશન કેમ્પમાં પરિચય કેળવી એમને લગ્ન કરવાની લાલચ આપી પોતાની વાતોમાં ભોળવેલા છે અને પીડિતાને લગ્ન કરવાની લાલચ આપી ભોળવી એમને વિશ્વાસમાં લઈ રાજકોટ અને જૂનાગઢ ખાતે અવારનવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ પીડિતાની ઈચ્છા વિરુદ્ધ પીડિતા સાથે શરીર સંબંધ બાંધી તેમના જે અણછાડતા ન્યૂડ ફોટોઝ જે છે એ પાડી અને પછી વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને જેમ તેમ બોલી ગાળો બોલી આ કામના આરોપીએ ગુનો કરેલો છે. જે સંબંધી ફરિયાદ ગઈકાલે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી. આરોપી અને ફરિયાદી આશરે સવા દોઢ વર્ષ પહેલાં માર્ચ 2025માં એક મેડિટેશન કેમ્પથી એકબીજાના પરિચયમાં આવેલા હોવાનું અમને ફરિયાદમાં અને તપાસ દરમિયાન જાણવા મળેલ છે. હાલ માધવપુર પોલીસે સદર ગામના જે આરોપી છે ઋષિકેશ વ્યાસ એમની અટક કરેલા છે. આરોપીએ જે જગ્યાએ પીડિતાને લઈ જઈ દુષ્કર્મ કરેલું છે તે જગ્યાની અને એને લગત જે પણ કોઈ પુરાવાઓ છે ટેકનિકલથી માંડીને દસ્તાવેજી એ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે. સુરતના ડિંડોલીમાં મોડી રાત્રે યુવકની હત્યાથી ચકચાર મચી છે. પ્રવીણ કોળી ઉર્ફે પ્રવીણ આંબાની ઘાતક હથિયારોથી હત્યા કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. ફરાર આરોપીઓની શોધખોળ માટે પોલીસે તપાસ તેજ કરી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખની રાત્રે લગભગ 1:15 આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે. જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોળી. એની ઉંમર આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર અને જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુસ્સી ટોક, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે. આ ચારેની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે. ગુનો ડિટેક્ટ છે. હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે. જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે. રાજકોટમાં દિન દહાડે આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના સામે આવી છે. હથિયારધારી 2 શખ્સો રોકડ ભરેલા થેલા લઈને ફરાર થયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસની વિવિધ ટીમોએ તપાસ શરૂ કરી છે. સીસીટીવીના આધારે ફરાર લૂંટારાઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં સનસનીખેજ લૂંટની ઘટના છે તે સામે જે સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યો છો, જે શહેરના પટેલવાડી પાસેના જે દ્રશ્ય છે, પ્રાઇમ આંગળીયા નામની પેઢી છે, તેમાં 19 લાખની લૂંટની છે તે ઘટના સામે આવી છે. 2 જેટલા વ્યક્તિઓ બંદૂક સાથે આંગળીયા પેઢીમાં ઘસી આવ્યા હતા, ત્યારબાદ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. અત્યારે જે સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યા છો કે ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી સહિતની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે અને હાલ ઠેર ઠેર જગ્યાએ નાકાબંધી પણ કરવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જે ખાસ કરીને અત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તે પણ જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. ડીસીપી ઝોન 1 હેતલ પટેલ મેડમ છે, તેમની સાથે વાત કરીશું. રાજકોટ શહેરની અંદર બી ડિવિઝનમાં પટેલવાડી વિસ્તાર છે, એમાં પ્રાઇમ એન્ટરપ્રાઇઝ કરીને આંગળીયા પેઢી આવેલી છે. આ આંગળીયા પેઢી સવારે ખુલી એટલે 10-10:30 વચ્ચે 2 અજાણ્યા ઈસમો બાઇક લઈને આવે છે અને અહીંયાના કર્મચારીને 2.5 લાખનું આંગળીયું કરવું છે એમ કરીને એને વાતચીત ચાલુ કરી. જેવો એ પેલો પ્રોસેસ કરતો હતો તો ત્યાં રહેલા 19 લાખ રૂપિયા જે છે એની લૂંટ ચલાવીને ભાગી જવાની કોશિશ કરે છે. કર્મચારીનું કહેવું છે કે મેં પ્રતિકાર કર્યો તો એણે અમને ગન બતાવી એટલે મેં એને છોડી દીધો અને એ લોકો બાઇક ઉપર નાસી ચૂકેલા છે. ના, અત્યારે તો એ અજાણ્યા ઈસમો છે, ગુજરાતી બોલતા હતા એવું કર્મચારીનું કહેવું છે, પરંતુ હાલમાં ક્રાઇમની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમો એમની કામ કરી રહી છે. અત્યારે સીસીટીવી ફૂટેજ જે છે આંગળીયા પેઢીની અંદર પણ છે અને બહાર જાહેર રોડ ઉપર પણ છે, પ્લસ અમારા જેટલા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટના નાકા પોઈન્ટ છે એની ઉપર કાર્યવાહી ચાલી રહી છે. ઝોન 1 હેતલ પટેલ મેડમે જણાવ્યું કે ઠેર ઠેર જગ્યાએ નાકાબંધી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં જે વેપારીઓ છે તે અત્યારે એકત્ર થયા છે અને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન વિજય મકવાણા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ. અંજારની ગોવર્ધન ટેકરી ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. પૂજ્ય મહંત ત્રિકમદાસજી મહારાજે ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુચરણોમાં વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આજે જ્યારે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા સમગ્ર સનાતનીઓ સમગ્ર ભારત વર્ષમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસતા હોય ત્યાં ગુરુ પૂનમનું એક વિશેષ પ્રકારનું મહત્વ હોય છે. તો આજે જ્યારે ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા, કે આજે જેને કહે છે વૃંદાવનની સંપૂર્ણ ઝાંખી હોય એવા દિવ્ય ધામ કહી શકાય, એટલે કે ગુજરાતનું કહી શકાય એવા ગોવર્ધન તળેટી સત્તાપર મધ્યે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું. આપણે જોયું હશે કે સવારના 10 વાગ્યાથી કરી અને ગુરુબાના ધારણે કરાવ હોય એટલે કે પારો બંધાવવાનું હોય, ત્યાર પછી ગુરુદેવનું પૂજન અર્ચનાદે હોય અને ત્યાર પછી સમગ્ર ભારતભરમાં અને કદાચ વિદેશમાં જે વસતા પણ જે અનુયાયી હોય, જે રસિકજન હોય, ભક્તજન હોય, દેશ વિદેશથી પધારી અને પોતે આ દિવ્ય અલૌકિક જે પ્રસંગ છે એટલે કે ગુરુ પૂર્ણિમાનું પૂજન છે, ગુરુદેવનું પૂજન છે, એ પૂજન ઉજવ્યું અને રસિકોએ સામ બધા એકબીજાને મળ્યા અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. અને પોતપોતાના ખાસ કરીને વિશેષ અમારા સંપ્રદાયને એ છે કે જે એમાં જે વર્ણ છે, એટલે દાખલા તરીકે જો અહીરો હોય તો અહીરોના ટ્રેડિશનલ ડ્રેસમાં આપણે જોયા હશે, દર્શન કર્યા. ગઢવી હોય એ પોતાના ડ્રેસમાં આવે, એટલે કે વિશેષ પ્રભાવ પણ થતું હોય. એટલે આપણી માત્ર ને માત્ર ધર્મ સાથે સંસ્કૃતિના પણ દિવ્ય દર્શન થાય. આપણે જોઈએ છીએ કે આજે બધા ટ્રેડિશનલમાં વળી ગયા છે, પોતપોતાના સ્વદેશી પશ્ચિમ અનુકૂળ કરે છે, ત્યારે અમારા સંપ્રદાયમાં અમારા ધર્મમાં એ ખાસ કરીને વિશેષ છે કે પોતપોતાની જે ટ્રેડિશનલ ડ્રેસ હોય, અહીરો તો અહીરનો ડ્રેસ હોય, દરબાર હોય, ગઢવી હોય, પોતપોતાના ડ્રેસમાં આવતા હોય, એટલે વિશેષ છાપ ઊભી થાય. એની સાથે સંસ્કાર, માત્ર ધર્મ સાથે સંસ્કારનો કેમ પ્રચાર થાય એના માટે થઈને આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ગોવર્ધન તળેટી મધ્યે ઉજવવામાં આવ્યો. તો આ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે આપ સૌના ચેનલ માધ્યમથી સમગ્ર દેશ વિદેશમાં જ્યાં જ્યાં રસિકજન હોય, જ્યાં જ્યાં ભક્તજન હોય, જ્યાં ત્યાં સનાતનીય વસતા હોય, એને હૃદય ગુરુ તરીકે હૃદયપૂર્વકને ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સૌને રાધે રાધે. જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ જય. રાજકોટમાં આઈટી અને આઈટીઈએસ ક્ષેત્રને નવી દિશા આપતું VCIT લોન્ચ થવા જઈ રહ્યું છે. નવી ઓળખ સાથે સંસ્થા હવે વ્યાપક વિઝન અને રાષ્ટ્રીય અભિગમ અપનાવશે. 1 ઓગસ્ટે યોજાનારા કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ જોડાશે. આયોજકોએ અબતક મીડિયા સાથે આયોજન અંગે માહિતી શેર કરી છે. મારું નામ રોનક રૈયાણી છે, પ્રેસિડેન્ટ વિઝનરી કાઉન્સિલ ઓફ આઈટી એન્ડ આઈટીએસ એન્ટરપ્રાઇઝીસ. અમે લોકો આગામી 1 ઓગસ્ટ 2026ના રોજ વિઝનરી કાઉન્સિલ કે જે અમારું આઈટી એસોસિએશન છે એમનું એક ભવ્ય લોન્ચ ઇવેન્ટ રાખી છે. આ ક્ષણે અમે અમારા એસોસિએશનને આ રિજિયન પૂરતું નહીં પણ એક પેન ઇન્ડિયા નેશનલ લેવલનું એસોસિએશન સ્થાપિત કરી રહ્યા છે. અને આ લોન્ચ ઇવેન્ટની અંદર ગવર્મેન્ટ તરફથી
વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પધારવાના છે. ત્યારબાદ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એકેડેમિયામાંથી દરેક યુનિવર્સિટીના ચાન્સેલર્સ, રજિસ્ટ્રાર અને એમની જે લીડરશિપ બોડી છે એને પણ અમે આમંત્રિત કર્યા છે. તે ઉપરાંત આઈટી જગતના જેટલા પણ ઉદ્યોગ સાહસિકો છે એ સમગ્ર ગુજરાતમાંથી આ ઇવેન્ટ માટે અમે લોકો આમંત્રણ પાઠવ્યું છે અને એ લોકો એમની હાજરી આપવાના છે સૂચક. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન બીજા લઈએ તો એની અંદર પણ તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને આમંત્રણ પાઠવ્યું છે અને એમના હોદ્દેદારોને અમે ઇન્વાઇટ કર્યા છે કે જેની હાજરીમાં અમે અમારા એસોસિએશનનું ભવ્ય અમે મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. ખાસ વિઝનરી કાઉન્સિલ ઓફ આઈટી અને આઈટીએસ એસોસિએશનનો મુખ્ય હેતુ એ છે કે કેવી રીતે આઈટી ઇકોસિસ્ટમને આ રિજિયનની અંદર અપલિફ્ટ કરી શકાય અને મજબૂત કરી શકાય. એટલે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જ્યાં તમામ આઈટી કંપનીઓ એક જ પ્લેટફોર્મ ઉપર આવે, એકાબીજાની સાથે કોલાબરેટ કરે અને જે અત્યારની આધુનિક ટેકનોલોજી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, બ્લોકચેઇન છે કે ઓટોમેશન છે, તો એના મારફતે અમે બીજા ઉદ્યોગોને કેવી રીતે હેલ્પફુલ થઈ શકીએ, એના પ્રોબ્લેમ્સને કેવી રીતે અમે ટેકનોલોજીના માધ્યમથી સોલ્વ કરી શકીએ, તો એ એક અમારો અભિગમ છે. ત્યારબાદ એકેડેમી સાથે અમે કોલાબરેશન્સ 15 જેટલા MOU અમે વિવિધ યુનિવર્સિટી અને સંસ્થાઓ સાથે કરવા જઈ રહ્યા છીએ, જેના થકી અમે સંસ્થાઓ સાથે કોલાબરેટ કરી રહ્યા છીએ કે કેવી રીતે સ્કિલ્ડ રિસોર્સ મેનપાવરને અપલિફ્ટ કરી શકાય, અપસ્કિલ કરી શકાય અને એમને આપણે કેવી રીતે એમ્પ્લોયમેન્ટ રેડી કરી શકાય કે સૌથી વધારે એમ્પ્લોયમેન્ટનું અમે જનરેશન કરી શકીએ. તો આ અમારો ખાસ મુખ્ય ઉદ્દેશ છે આ ઇવેન્ટ થકી બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવવાનો. યસ, અને આ તકે હું આઈટી ક્ષેત્રના જોડાયેલા તમામ લોકોને હું ખાસ ઇન્વિટેશન આપું છું કે આપ વધુને વધુ સંખ્યામાં આપણી વેબસાઇટ છે vcite.org, એના માધ્યમથી આપ રજીસ્ટર કરો અને આ એક ઐતિહાસિક ક્ષણના આપ સાક્ષી બનો. રાજકોટની કોટક સ્કૂલમાં વિદ્યાર્થીઓનો ભવ્ય ડ્રામા શો યોજાયો હતો. બાળ કલાકારોએ વિવિધ નાટકોમાં શાનદાર અભિનયથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. નાટકો દ્વારા મનોરંજન સાથે સમાજને સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમે વિદ્યાર્થીઓની સુષુપ્ત પ્રતિભાને ઉજાગર કરવાની તક પૂરી પાડી હતી. મારું નામ હિરેન સુધીરકુમાર પરીખ છે અને હું રાજકોટ કેળવણી મંડળમાં એઝ એજ્યુકેશન ડાયરેક્ટર છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છું. આજના કાર્યક્રમ વિશેષતા એ છે કે અમારા બાળકોએ 4 નાટકનું પ્રસ્તુતિ કરી છે અને ચારેય નાટક એવા છે જે સોસાયટીને એક સંદેશ આપવા માંગીએ છીએ. જેમાં એક નાટકમાં મા બાપનું ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે, ગુરુનું ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે, મોબાઈલનો જે પ્રમાણે અત્યારે દુરુપયોગ થઈ રહ્યો છે એ બહુ દુરુપયોગ થઈ રહ્યો છે, તો એનાથી આજના યુવાનો પર શું અસર પડી રહી છે, એની શું આડઅસર છે, એના વિશે આ નાટકો દર્શાવવામાં છે. એક નાટક મણિકર્ણિકાનું છે જે આપણને ભારતીય સંસ્કૃતિમાં લઈ જઈને આપણા સ્વરાજ માટે, જે બી દેશની આઝાદી માટે જે લોકોએ મહેનત કરી છે એનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. અને આ નાટક ભજવવામાં અમારા શાળાના બાળકોનો તો મહત્ત્વનો ફાળો છે જ. એની સાથે અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના જે પ્રોજેક્ટ ડિરેક્ટર છે, ટ્રસ્ટી શ્રી છે, એમના ડાયરેક્ટર છે, એ લોકોએ બી ખૂબ જ સમય ફાળવ્યો છે અને ખૂબ જ લગનથી અને મહેનતથી અમારા બાળકોને આ નાટકની તૈયારી કરાવી છે. અમે જેમ કે અમારા ટ્રસ્ટી શ્રી ને અમારા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નવીનભાઈ ઠક્કર ને અમારા જે કારોબારી મેમ્બર્સ છે એનું વિઝન છે કે એજ્યુકેશન ઇઝ નોટ ઓનલી લિમિટેડ ટુ ક્લાસરૂમ્સ, રાઈટ. એજ્યુકેશન કોઈ બી પ્રકારનું હોય છે કે જે ક્લાસરૂમની બહાર બી થઈ શકે છે. જેમ કે અમે આ નાટક પ્રત્યે કરીએ છીએ એમ અમે રેલી એસેમ્બલી કરીએ છીએ, અમારા સ્પોર્ટ્સ ડે કરીએ છીએ, અમે એન્યુઅલ ફંક્શન કરીએ છીએ, જેમાં બાળકમાં છુપાયેલી જે કળા હોય છે એને અમે બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.